પપ્પા હવે બરાબર? કેટલા દિવસ પછી ઘર જોયું, હૈયે તાળત થઈ. પપ્પા હવે તમે આમ જ બોલતા રહેજો. હોસ્પિટલમાં હતા ત્યારે તો કંઈ જ નહોતા બોલતા તમે. અને હવે પપ્પા તમારે શાંતિથી રહેવાનું છે. આટલા દિવસ પછી હોસ્પિટલમાંથી પાછા આવ્યો છો ને, હવે પલંગથી નીચે પગ નથી મૂકવાનો. ઘરમાં આવીને તમને કેવું લાગે છે? સારું. હા, આપણું ઘર થોડી છે, હા તો તમે બનાવેલું સ્વર્ગ છે. શ્રી, કંકુ કેમ નથી દેખાતી? ઓપરેશન થયું ત્યારથી મેં એને જોઈ જ નથી. અને મારા ઓપરેશન વખતે પણ એ ન હતી ને. મારી આંખો એને ગોતી રહી હતી. એટલી બધી શું કામમાં પડી ગઈ કે એના બાપુજીને ભૂલી ગઈ? પપ્પા એમાં શું છે કે કંકુ, મને કાંઈ નથી સાંભળવું, કાંઈ નહીં બોલતો. તું કંકુને બોલાવો, મને એને હમણાં ને હમણાં મળવું છે. તને ખબર છે ને, હું એને જોઈશ તો અડધો સાજો હમણાં જ થઈ જશે. ચા બોલાવો કંકુને, હમણાં ને હમણાં બોલાવો. શું થયું? કેમ તું એને બોલાવતો નથી? તારો ને એનો ઝઘડો થયો છે શું? તમે બંને બોલતા નથી? અરે એ તો લગ્ન જીવનમાં થાય એવું. ક્યારેક ક્યારેક ઝઘડા થાય પતિ પત્ની વચ્ચે, એમાં એકબીજાથી એટલું નારાજ નહીં થઈ જવાનું. મારા ને ચારું વચ્ચે પણ મતભેદ થયા કરે છે બેટા, પણ અમે મનભેદ નથી આવવા દીધો અમારા બંને વચ્ચે. બોલાવો ને કંકુને. અરે વિવેક કુમાર, તમે તો રાડ પાડો ને કંકુને. અને તમને તો ખબર છે ને, હું એને એક દિવસ ન જોઉં તો મારું મન. તમે રાડ પાડો કંકુને, બોલો. હા, શું છે બધું? કેમ તમે બધા મૂંગા થઈને ચૂપચાપ ઊભા છો? તમે નહીં બોલાવો ને કંકુને તો હમણાં જ જઉં છું. કંઈ પપ્પા પ્લીઝ ફરમાઈ પડો. પપ્પા તમે બેસો પ્લીઝ, તમે બેસો પપ્પા. તું જોઈ છે ને મારી હાલત શું છે, તો બોલાવો ને કંકુને. ચાચી બોલાવે, ઘરમાં હોય તો બોલાવે ને. એટલે કંકુ બહાર ગઈ છે પપ્પા. ઘરનો સામાન લેવા માટે એને બહાર મોકલી છે, આવી જશે હમણાં. સાંભળો ને, તમારો દવાનો સમય થઈ ગયો છે. વિવેક કુમાર, એમને દવા આપી દો ને. હા તો કંઈ વાંધો નહીં, કંકુ આવે ને એટલે હું મારી દવા લઈ રહીશ. કંકુ મારું કામ કરે છે એટલે દવા પણ મને કંકુ જ આપશે. અરે કેમ આમ કરો છો? દવાનો સમય થઈ ગયો છે, લઈ લો દવા. થોડી વારમાં કાંઈ ખાટું મોડું નહીં થાય. ચારું સામાન લેવા ગઈ છે ને, આવે એટલે દવા લઈ લઉં છું, ચિંતા નહીં કરો તમે. તમે કેમ આમ નાના બાળકની જેમ જીદ કરો છો? તમને ખબર છે કે તમારે તમારું ધ્યાન રાખવાનું છે. તમને એ પણ ખબર છે કે રિયાએ કેટલું મોટું જોખમ ઉપાડીને તમને કિડની આપી છે, નવું જીવન આપ્યું છે, તો એક છોકરીના બલિદાનને આમ વેડફી નાખવાનું? એવું નથી ચારું, તમે અકળાવ નહીં. બેટા શ્રી, રિયા કેમ છે એનું તો આપણે વધારે ધ્યાન રાખવાનું છે હમણાં. એ આપણી મહેમાન છે, એના સાથે કોણ છે હમણાં? એની મમ્મી છે એની પાસે. પપ્પાને કંઈ કામ હતું એટલે મુંબઈ ગયા છે. ચાલો હવે તમે બધી વાતો છોડો અને દવા લઈ લો. બીજું હવે આવશે ને કંકુ થોડીક વારમાં, તો લઈ લઉં છું. પપ્પા તમે જીત શું કામ કરો છો? બેટા તને ખબર છે ને, હું ક્યારેય જીદ નથી કરતો. હા, અને જીદ કરો છો ને પછી જલ્દી માનતા પણ નથી. તો મનાવો છો શું કામ?
કીધું ને કંકુ આવશે ને એટલે હું દવા લઈ લઈશ. પપ્પા હમણાં જ ઓપરેશન થયું છે ને તો દવા લેવાનો સમય પણ આપણે સાચવવો પડશે. ચાલો દવા લઈ લો પ્લીઝ. 10-15 મિનિટમાં કાંઈ ફરક નહીં પડે. કંકુ આવશે ને એટલે દવા લઈ લઈશ બેટા. પપ્પા કિડની બદલાની તો તમારો સ્વભાવ પણ બદલાઈ ગયો. ક્યાંક કિડની સાથે આવેલી જીત તો નથી ને? હે વિવેક કુમાર, આવું નહીં ભૂલું. એ પણ દાઈ દીકરી છે. શ્રી, હું તારા પપ્પાને બરાબર ઓળખું છું. એક વખત એક વાત પકડે પછી મૂકતા નથી. જો એ દવા નહીં લે ને તેમની તબિયત ખરાબ થશે ને. અને હું નથી ઈચ્છતી કે રિયાએ કરેલું બલિદાન એળે જાય. મમ્મી તો પછી કરવું શું? શ્રી, દવા તો કંકુ જ આપી શકશે. આપણે કંકુને ઘરે લાવવી જ પડશે. ઈચ્છતી નથી છતાં પણ, કારણ કે મારા માટે તારા પપ્પાથી વિશેષ કોઈ જ નથી. અને જેમને ખબર પડે કે આપણે કંકુને ઘરમાંથી બહાર કાઢી છે તેમને આઘાત લાગે ને હું કોઈ કાર્ય પણ એવું નહીં થવા દઉં. આપણે તારા પપ્પાને આઘાત પહોંચે કે દુઃખ પહોંચે એવી કોઈ જ વાત નથી કરવાની. પણ મમ્મી, કંકુ ઘરે આવે એ વાત રિયા નહીં માને. રિયાને મનાવવી પડશે, સમજાવવી પડશે. કંકુને લાવવી જરૂરી છે. રિયા ડાય છે શ્રી. એને તારા માટે, મારા માટે અને તારા પપ્પા માટે પ્રેમ છે. એટલે જ તો આટલું મોટું બલિદાન આપ્યું છે ને. અને આ ઘર માટે એ માની જશે. તું એની સાથે વાત કર. મને રિયા પર પૂરો વિશ્વાસ છે શ્રી. શ્રી, તું એને સમજાવી શકીશ ને કે હું વાત કરું એની સાથે? ના મમ્મી, વાંધો નહીં, હું વાત કરી લઈશ. અને તારે કંકુ સાથે પણ વાત કરવી પડશે અને સમજાવવી પડશે કે તારા પપ્પા સામે કંઈ પણ ન બોલે. તારા પપ્પાને ખબર ન પડવી જોઈએ કે આપણે એને ઘરમાંથી કાઢી મૂકી છે. એક શબ્દ પણ એને નથી બોલવાનો તારા પપ્પા સામે. મમ્મી ચિંતા નહીં કરો, મને કંકુ પર પૂરો વિશ્વાસ છે. એવું નહીં બોલે, કંઈ પણ નહીં બોલે. આ તારો વિશ્વાસ નહીં, તારી લાગણી બોલે છે શ્રી. અને ઘણીવાર લાગણીમાં માણસ સભાનતા ભૂલી જાય છે. શ્રી, તારે કંકુને એ જ કહેવાનું છે જે મેં તને કહ્યું છે. જા હવે જલ્દી અને ફટાફટ પાછો આવ. હા હા, તમે ચિંતા ના કરો. શી ઇઝ બેટર નાઉ. અત્યાર સુધી તો કંઈ કોમ્પ્લિકેશન જેવું દેખાતું નથી. હા, બસ ભગવાનની દયા. થોડું સાંભળો ને, હું તમને થોડી વાર પછી ફોન કરું છું. હા. અરે શ્રી, તું અહીંયા આવ, અંદર આવ. રિયા સાથે થોડી વાત કરવી છે. હા આવ ને. રિયા જાગે જ છે. હમણાં આવ્યો તો થોડી વાર પહેલા કાંઈ કહેવાનું ભૂલાઈ ગયું કે શું? રિયા, તને ખબર છે ને કે પપ્પાની દરેક વાત અને ઈચ્છા મારા માટે બ્રહ્મ વાક્ય છે. એને પૂરું કરવા માટે કંઈ પણ કરી શકું છું. શ્રી, આ વાતનો મારા કરતાં વધારે કોને અનુભવ હોય? રિયા, પપ્પાએ જીદ પકડી લીધી છે કે દવા નહીં ખાય ત્યાં સુધી કંકુ એમને દવા નહીં ખવડાવે. એટલે કે શ્રી કંકુને અહીંયા પાછી લઈ આવવા માંગે છે. શ્રી, તું પૂછવાનું તો દૂર, આવું વિચારી પણ કેવી રીતે શકે? તને ખબર છે ને કે કંકુના લીધે તારા પપ્પાની આટલા હદ સુધી તબિયત ખરાબ થઈ. અને આ તો રિયા હતી એટલા માટે તારા પપ્પા અત્યારે હયાત. મમ્મી પ્લીઝ એવું નહીં બોલ, પ્લીઝ રહેવા દે. રિયા, હું જે કહું છું ને એ થઈ શકતું હતું. શ્રી,
કંકુ આ ઘરનું ગ્રહણ છે. અને તને ખબર છે રિયાએ તારી સામે શરત એટલે મૂકી કે કંકુ આ ઘરમાં ના રહે એટલે એ કિડની આપશે. કંકુના અણગમાને લીધે નહીં, દવા આપવામાં જે બેદરકારી કરી છે ને એના લીધે. ખબર નહીં બેદરકારી કરી કે જાણી જોઈને કર્યું ને આટલી પપ્પાની તબિયત ખરાબ થઈ. ના શ્રી, ના, હું આના માટે તને પરમિશન નહીં આપું. તે પ્રોમિસ કર્યું હતું કે તું રિયા સાથે લગ્ન કરીશ અને તે પેલી કંકુ સાથે લગ્ન કર્યા. અને અત્યારે બી તું પ્રોમિસ આપી રહ્યો છે ને કે જે પેલી કંકુને ઘરમાં લઈ આવી છે તારે. શ્રી, તારે પપ્પાની હેલ્થ સાથે હજી જોખમ લેવું છે. અને જો એ જ કરવું હતું તો મેં પપ્પા માટે જે સેક્રિફાઈસ આપ્યું એનો શું અર્થ? રિયા, કંકુ પપ્પા માટે ક્યારે પણ બેદરકાર નહીં બને. અને વાત પપ્પાની છે. પપ્પાને નથી ગમતું કે એમનું કામ કોઈ બીજું કરે. હા તો સીધું સીધું કે ને કે કંકુને તમારે આ ઘરમાં પાછી લઈ આવી છે અને તારા પપ્પાના લીધે તમારે લોકોને એને ઘરમાં જ રાખવી છે. ના આંટી, એવું જરાય નથી. મારા પર વિશ્વાસ રાખો. જ્યારે પણ સમય આવશે ત્યારે હું પપ્પાને જાતે વાત કરી દઈશ. અત્યારે બસ પપ્પાને આઘાત નહીં લાગે એટલે થોડોક સમય સાચવવાનો છે બસ. રિયા, મમ્મી રહેવા દે. શ્રી બરાબર કહે છે, પપ્પાને આઘાત લાગે એવું આપણે કાંઈ નથી કરવું. પણ રિયા, આ શ્રી ફરી એકવાર મમ્મી રહેવા દે. શ્રીને જે યોગ્ય લાગે એને કરવા દે. મને ખબર છે શ્રી, પપ્પા તારો જીવ છે. તને જે ઠીક લાગે એ તું કર. તને કંકુને પાછી લાવી છે ને તો લઈ આવો. બસ મારી એક રિક્વેસ્ટ છે કે પપ્પાની હેલ્થને હવે કાંઈ પણ નુકસાન ન થાય એનું ધ્યાન રાખજે. અને શ્રી, કંકુનું જેવું કામ પતી જાય ને એટલે એને આ ઘરમાંથી રવાના કરજે, સમજો ને? હા ઠીક છે. શ્રી, એક મિનિટ, મારી એક વાત માનીશ? હું છે ને રૂમમાં રહી રહીને કંટાળી ગઈ છું. જેલમાં પુરાઈ ગયો ને એવું લાગે છે. કંકુ અહીંયા આવે તો તું થોડીક વાર માટે મને ટેરેસ પર લઈ જઈશ પ્લીઝ? રિયા, તું આવી હાલતમાં ટેરેસ ઉપર કેવી રીતે જઈશ? શ્રી, હું આ 4 દિવારોમાં રહીને થાકી ગઈ છું. જો મને આવું ફીલ થતું હશે તો પપ્પાને કેવું ફીલ થતું હશે? પ્લીઝ મને લઈ જઈશ થોડીક વાર માટે. બાપુજીની તબિયત તો સારી હશે ને? તનુબેનથી ખબર તો બધી મળે છે, પણ જ્યાં સુધી હું પોતે નહીં જોઈ લઉં ને ત્યાં સુધી મનમાં ઉદ્વેગ રહેશે, જીવ વધર રહેશે. એ મને યાદ તો કરતા હશે ને? એમને ખબર તો પડી ગઈ હશે ને કે હવે હું એ ઘરે નથી રહેતી. જીજુને આ દવાનું તો પૂછવાનું જ રહી ગયું. શું કરું? હા, એક કામ કરું, આનો ફોટો પાડીને એમને મોકલી દઉં. રાનાશી, તમે ક્યાં કહો છો? અહીંયા આવો ને. આવો ને, બેસો ને થોડીક વાર. ચાલશે. તમે અહીંયા બાપુજીને કેમ છે હવે? સારું છે. માવડી, આમ જ
આમ જ એમને હેમખેમ રાખજો. હવે તો બાપુજી બોલવા માંડ્યા હશે ને, એ વાત કરતા હશે ને. હમણાં નહીં, પછી એટલે સાવ પછી. કોક દી ઓલું શું કહેવાય, વિડીયો ફોન એ બાપુજી જોડે કરાવજો ને. મારે એમને જોવા છે, એમને પગે લાગવું છે. કરાવજો ને. પપ્પાને તું કેટલો પ્રેમ કરે છે કંકુ. બહુ એટલે બહુ. એનો હોત ને તો હું. તારો એ પ્રેમ પપ્પા પણ એટલો જ ઝીલે છે કંકુ. કંકુ, હા, હું તને લેવા આવું છું. પપ્પા તને બહુ જ યાદ કરે છે કંકુ. સાચે નાના છે. હું છે ને રોજે એમને નામની માળા કરતી હોઉં છું. કંકુ, તું જો ઘરે આવવા માંગતો એમાં પૂછવાનું શું હોય નાના છે? ભગવાન રસ્તો દેખાડે ને ત્યારે તો દોડતા જ આવવાનું હોય. હું એક મિનિટ, ખાલી એક જ મિનિટ. હો. હાલો નાના છે, આપણે જઈએ. હો. કંકુ, કંકુ, જો મારી જગ્યા પર તું હોત તો તે પણ આવું જ કર્યું હોત ને. નાના શેઠ, એકવાર તમે જ કીધું હતું ને કે પ્રેમ ને જવાબદારીના વચ્ચે જો જવાબદારી જીતી જાય તો એ પ્રેમ સાચો. ને આપણા વચ્ચે એવું તો કંઈ નથી, પણ તમે જવાબદારી જીતાડીને એ સાબિત કરી દીધું કે તમારા મનમાં જે લાગણી છે એમાં જરાય ખોટ નથી. હાલો, આપણે બાપુજીને મળવું છે ને. હાલો. કેવી રીતે કહું કંકુ કે તું પપ્પાને કહેતી નહીં કે તું હવે ઘરમાં નથી? શું વિચારો છો નાના શેઠ? તમે જરાય મૂંઝાતા નહીં. મને ખબર છે કે તમે શબ્દો ગોતી રહ્યા છો. મને ખબર છે કે હવે આપણે બાપુજીને જરાય ખબર નથી પડવા દેવાની કે હવે હું એ ઘરે નથી રહેતી. આ વસ્તુનું ધ્યાન છે ને તમારે રાખવું પડશે. હો. पास आए दूरियां फिर भी कम ना हुई, एक अधूरी सी हमारी कहानी रही, हमारी अधूरी कहानी, हमारी अधूरी कहानी. દિયા, તે આટલું મોટું રિસ્ક લીધું અને અમને પૂછ્યું પણ નહીં. કેમ? મમ્મી, એમાં શું પૂછવાનું? તને ખબર જ છે ને ઓલરેડી કે મને જે જોઈતું હોય, મારે જે કરવું હોય હું કરીને જ રહું છું. હા, એ મને ખબર છે, પણ તને ખબર છે તે આ શું કર્યું છે? અરે, તે તારું જીવ નહીં, તે તારી આબરૂને પણ છે ને દાવ પર મૂકી દીધી છે. તને કેમ નથી સમજાતું? આ વાતને લઈને મારું મન કેટલું ગૂંથાઈ રહ્યું છે. મમ્મી, અત્યારે મારી માટે માત્ર ને માત્ર શ્રી મહત્વનો છે. એની માટે મારે જે કરવું પડશે હું કરીશ. જો મને કોઈ એમ કહી દે ને કે તારે મર્ડર કરવું પડશે તો હું મર્ડર કરતાં પણ ખચકાઈશ નહીં. અચ્છા, તે આજે બધું કર્યું છે ને એને એ જ કહેવાય, મર્ડર જ કહેવાય. સમજે તું? અને શ્રીના પપ્પાનો જીવ પતી ગયું. હવે આને બધી જ ખબર પડી ગઈ.
હાય બાપા, આ તમન્ના ભાભી મને તો સાવ ભૂલી જ ગયા છે. આખો દિયોળી રિયાડીની વાહે વાહે ફૂંદડી લીધા કરે છે. મમ્મીએ રિયાડીનું ધ્યાન રાખવાનું કીધું એટલે કે પછી બીજી કોઈ રમત હાલે છે? અરે આવો ને તમે, અમે તો નોર્મલ જ વાત કરી રહ્યા હતા. આવો ને અંદર. મમ્મી રિલેક્સ. તમન્ના ભાભી આપણી ટીમમાં છે, તમે ટેન્શન નહીં લો. આંટી, રિયા આ ઘરમાં આવે એ માટે હું મારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશ. હા, અને ભાભી હતા ને એટલે જ મેં આ લેવલનું રિસ્ક લીધું. એ પહેલું કહે છે ને કે ઇશ્ક હૈ તો રિસ્ક હૈ. અરે આ બધામાં કામની વાત કરવાનું તો ભૂલી જ ગઈ. રિયા, તને ખબર છે શ્રી પેલી કંકુને લેવા ગયો છે? મને ખબર છે. રાધર એ મારી પરમિશન લેવા આવ્યો હતો. અને તે પરમિશન આપી દીધી? હા. ઓકે, તારી મરજી. તે પરમિશન આપી જ છે તો હું એવું માનું છું કે તારા મનમાં કંઈક તો હશે. તે જાતે જ હા પાડી છે તો ઇટ્સ ઓકે.